અરે પ્રધાનજી ને પણ અભિનંદન. અરે પ્રધાનજી આપણા રાજ્ય જે રીતે ચાલી ગઈ છે. અરે મહારાજા આપણા રાજ્યમાં પાણીની મોટી સમસ્યા છે. તો હાલના મજૂર બોલાવો અને તળાવ ગાળો. આજે પ્રધાન બોલાવે મજૂર આવજો રે. મહારાજા બોલાવો. અરે મહારાજા પ્રણામ. અરે આપણા રાજની અંદર પાણીની મોટી સમસ્યા છે. તો સુંદર અને રળિયામણું તળાવ ગાળો, બાગ બગીચા વાવો અને તળાવ ગાળ નાખો ફટાફટ. ભલે મહારાજા. ખાવા પીવાનું મને બોલાવો. એટલે પ્રધાનજી ખાવા પીવાનું કંઈક આપો. ખાવા પીવાનું રાતમાં મળી રહેશે તમને. રાતમાં મળી જશે. કાયદા કેમ કામ ચાલુ કરું? ચાલુ કરતો ચાલુ દીધો. આ મારી બોન ને હેને માવા જોઈ છે એટલે હેત બધાય માવા મળી જાય. હા પેલા તળાવ ગાળો મળો, પાણી નથી આવ્યું. એવું તે ગાળીએ તળાવ મે ગાળીએ તળાવ જામુદના બાદલ ગાળીએ તળાવ ગાળીએ તળાવ મે ગાળીએ તળાવ જામુદના બાદલ તળાવ ગાળ નાખ્યું. જારા પણ દોઈ પાક ન રોકા ભાઈ. તારો શું બહુ હે? મારા આંબલી વાવી. એવું તારા ભાઈ નાનો બાવ તો હું તન બાવ વાવી દઉં. તારા બોન આંબુડો સારું આવ્યું. બધું બાગ બગીચા બધું કમ્પ્લીટ થઈ ગયું પ્રધાનજી. અરે હા તો તમે ઘરે જાઓ, હું મહારાજાને બોલે પણ આ મજૂરી તો આપો. છોકરા હું કહે છે મળી જાય અમને. હા હા સારું હાલો. એને બોલી જાય છે. આજે પ્રધાન બોલાવે રાજા આવજો રે. અરે મહારાજા તળાવ કરી જોજો. સુંદર અને રળિયામણું ગાળ્યું છે. મજૂરી આવી દીધી ને મજૂર લોકોને. બાકી રાખી છે દે દેવાની હોય. બાકી રાખવાની હોય તો માથા વરા દેજો. પછી હું મોટા પૈસા દેજો. આવા ગાળે રામલાના ગુણ ગાઈશું નહીં તમે. એ પ્રધાનજી હાલ ને હાલ અત્યારે ગાડીને
ધ્યાનમાં પૂછો, મારે પણ રામદેવને જોવા છે કેટલી તાકાત છે. એવા રાજાના વાયદા પ્રધાનના કાયદા ચાલો ગઢવી ભંજલમાં. શા માટે તમે કવિરાજને જ્ઞાનમાં પૂરાતા? અરે રામદેવ, મારે પણ જોવાતા તમને એટલા માટે ધ્યાનમાં પૂરાતા ગઢવીને. અરે એવું તમે શું કાર્ય કર્યું છે? અમે સુંદર અને રળિયામનું તળાવ ગાયું છે, તમે અમારા જેવો તળાવ એકદમ ગળાયું તો જોવો. અરે જાંબારાય, તમે એક સરળ ગળાયું, શામાં તમને આટલો બધો અભિમાન આવી ગયો છે? અરે જાંબારાય, તમારું તળાવનું પાણી તમને ચખાડો તો ખરા. પ્રધાનજી, આપણા તળાવનું પાણી સંગાડો રામદેવ. ભલે અરે જાંબારાય, હા તમારા તળાવનું પાણી રહ્યું તે ખાલી નાવા ધોવા કામ આવશે. અરે પાણી શું, પાણી સાયકા વગર શું તાકાત કે તમે આ તળાવનું પાણી પીવાને લાયક નથી? અરે જાંબારાય, સોનાની ધારી જગમગતી હતી તે સામ પડી ગઈ છે. તમારા પ્રધાનજીના પગ જેટલા પાણીમાં ગયા તે સામ પડી ગયા છે. તેની ઉપર હું કહું છું કે આ પાણી તમારી પ્રજાને પીવા લાયક નથી જાંબારાય, ખાલી નાવા ધોવામાં કામ આવશે. અરે રામદેવ, તુમને